यं शैवासमुपासते शिव इति ब्रह्मेति वेदान्ति नः बुद्धा बुद्ध इति प्रमाणपटवः कर्मेति मीमांसकाः अहर्नित्यर्थी जनैषां सनरताः कर्तेति नैयायिकाः सोऽयं विदधातु वाञ्छितफलम् श्री स्वामिनारायणः। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे। नमो नमः श्री हरये बुद्धिदाय दयावते भक्ति धर्मांग झाताय भक्तकल्पद्रुमाय च सुगंध पुष्पहाराद्यैः विविधैरुपहारकैः संपूजिताय भक्तोघैः श्रिताम्बधराय च नाम्नामष्टोत्तरशतं चतुर्वर्गमभीप्सितां सद्यः फलप्रदं नृणां तस्य वक्ष्यामि सत्पतेः वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननं भुजम् पूजितं शूरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। आसमुद्रान् सत्कीर्तिः श्रितसंश्रुतिमोचनः उदारः सहजानन्दः साध्वी धर्मप्रवर्तकः सद्गुरु प्रेमानंद स्वामी अष्टसिद्धि अणिमादिक मुक्ति ने पण नहीं चाहवी અને આ બધું જે કાંઈ કરીએ એનું ફળ એક સહજાનંદ સ્વામીના ચરણને સેવા મળે
એટલો જ આ સાધનનું ફળ છે. અને એ સહજાનંદ સ્વામીના ચરણના ચિત્ત ચોટે મનરૂપી ભમરો એની અંદર લાગે એટલું જ આ સાધનનું ફળ છે. આપણે જે કાંઈ નવધા ભક્તિ કરીએ છીએ, ભગવાનનું ધ્યાન કરીએ, ભગવાનની માનસી કરીએ, ભગવાનની કથા વાંચીએ, ભગવાનના ચરિત્ર સાંભળીએ, ભગવાનનું કીર્તન ગાઈએ કે કહીએ કે ભગવાનની સેવા કરીએ, ભગવાનના થાળ કરીએ, ભગવાનના ફૂલહાર કરીએ, ભગવાનનું મંદિર વાળીએ, પોતા કરીએ, ભગવાનની ઉત્સવ સમય આદિકની અંદર નાના મોટી સેવાઓ કરીએ, જે કાંઈ નવધા ભજન ભક્તિ કરીએ એનું ફળ એટલું જ આપણા મનની અને ચિત્તની વૃત્તિ પરમાત્માની અંદર ચોંટે. કારણ કે 9 પ્રકારની ભક્તિનું ફળ શું? તો કે પરમાત્મામાં પ્રેમ થાવ, ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનનું ભગવાનનું નિરંતર આપણને ચિંતન થાય ત્યારે સમજવું કે આપણને પરમાત્માના ચરણની અંદર આપણું ચિત્ત એ ચોંટ્યું છે. અને એટલે સંતો કીર્તનમાં પણ ગાય છે, ચિતડામાં ચોટી રે છેલાજીની છબી રે. ચિતડામાં ચોટી રે છબી છેલા નીરે લોલ. સંતો કહે છે કે ભગવાનની મૂર્તિની અંદર આપણી ચિત્તની વૃત્તિ ચોટે અને હૈયું એને હાથ ન રહે. અને એટલે સંતો કીર્તનમાં ગાય છે કે પરમાત્માના સ્વરૂપમાં એ વૃત્તિ ચોટી જાય અને એના વિના એને કાંઈ પણ સૂઝે નહીં. તો એવું ભગવાનનું એ સ્વરૂપ છે. અને એટલે સંતો કીર્તનમાં ગાય છે, કાને તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે, ઘેલડી ડોલું રે, તમે વિના બીજું ના બોલું રે. કાને તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. સ્વામી કહે છે કે હે પ્રભુ, તમારા વિના હું ઘેલડી ડોલું. એટલે શું? શું કહેવાય? ઘેલડી ડોલું એટલે શું? ભગવાનની મૂર્તિની અંદર મહારાજના દર્શન વિના, એ ભગવાનના સ્વરૂપ વિના એને ક્યાંય પણ ગમે નહીં. અને એના વિના ગાંડા થઈ જવાય, એને કહેવાય ઘેલડી ડોલું. એને બીજું કાંઈ પણ ગમે નહીં. ભગવાનની મૂર્તિ, ભગવાનની મૂર્તિનું સુખ, એ જ, બીજું કોઈ વસ્તુ એને મન ગમે નહીં. છોકરો તોફાન કરતો હોય, ગાંડા કાઢતો હોય, પણ એને મનપસંદ વસ્તુ આપી દો એટલે ઘૂઘરો આપી દો, રમકડું આપી દો એટલે શાંત થઈ જાય. એમ સદગુરુ પ્રેમાનંદ સ્વામી કહે છે કે પ્રભુના દર્શન વિના હું તો ઘેલડી ડોલું. લો, કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું. તમારા માટે પ્રભુ હું તો ગાંડી ઘેલી બની અને ડોલું છું. ઘેલડી અને બીજું કાંઈ પણ બોલવું નહીં. લ્યો, ગાંડા હોય શું કરે? ગાંડા હોય શું કરે? એકની એક વસ્તુ વારંવાર બોલ્યા રાખે એટલે એમ થાય કે આનું ચહકી ગયું લાગે, એ કુછ બોલતા નહીં એ દૂસરા. મુક્તાનંદ સ્વામી ઘરેથી જ્યારે રજા લેવી હતી તો ઝાડવા ઉપર ચડી અને માંડ્યા બોલવા, રામ ઘટાઘટ મવડી આયા, મારના થા હોલી મર ગયા હોલા. રામ ઘટાઘટ મવડી આયા,
એકનું એક વારે વારે બોલે. તમે બોલો તો તમને એમ જ કે કોક કે આ ભાઈ ચોંકી ગયું લાગે. ક્યાંક ઘણાને ધંધામાં નુકસાન જાય ત્યારે નુકસાની જાય ત્યારે એને પણ એ જે ધંધો કરતા હોય તો મહારાજ જ્યારે સારંગપુરની બજારમાં નીકળ્યા તે એક રસ્તાના કોરે બેઠેલો હાથમાં એક ત્રાજુ લઈને એક બાજુ પથરાના ટુકડા નાખે ને એક બાજુ મોટો ઢેખાડો નાખે. લ્યો તજ લ્યો લવિંગ લ્યો તજ લ્યો લવિંગ લ્યો તજ લ્યો. હા, મહારાજ કે આ શું કરે છે? મહારાજ એ કબો ગાંડો છે. મહારાજ કે કબો ગાંડો કેમ? એ કે એ તો બહુ મોટો શેઠિયો હતો ને બહુ મોટો વેપારી હતો. શેનો? તજ લવિંગનો. શેનો ધંધો કરતો હતો? તજ લવિંગનો. તો કે આમ કેમ થયું? તો કે મહારાજ ધંધામાં બહુ મોટો ફટકો, તે મગજ તેને લઈને તજ લવિંગ બોયલા રાખે છે. એ ચહકી ગયું તે એ અત્યારે કાકરા જોખે અને કે લ્યો તજ લ્યો લવિંગ લ્યો તજ લ્યો લવિંગ, દેખાડે પથરા, કાકરા બતાવે પણ બોલે શું? તજ લવિંગ. એટલે પછી આખું ગામ શું કે? કબો કબો ગાંડો. મહારાજે એના ઉપરથી ઉપદેશ આપ્યો. મહારાજે એના ઉપરથી ઉપદેશ આપી દીધો. લ્યો, મહારાજ કે ભગવાન વિના બીજું બધું બોલાય છે ને. હા, ભગવાન વિના બીજું બધું બોલાય છે. બધા કબા ગાંડા જ. આપણે તો બધાય આપણે બધા ડાયા છીએ. આપણે કઈ ગાંડા કહેવાય નહીં. અને એટલે સ્વામીએ ફરી પાછું કીર્તનમાં એ જ વસ્તુ લખી. લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે, મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે. હે, લોકડિયાની લાજ મેલી સંસારથી તોડી રે, મન કર્મ વચને માવજી તમ સાથે જોડી રે, કાની તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. સ્વામી કહે છે કે લોકડિયાની લાજ, ગાંડાને કોઈ દી હોય લોકની લાજ? એની મસ્તીમાં જ હોય. એને કોઈની ફિકર હોય એને કહેવાય એને કહેવાય ગાંડા. એમ એને સંસાર સાથે કોઈ લેના દેના જ ન હોય. અને એક જેમાં એની વૃત્તિ ચોંટી હોય, એ જગતમાં ચોંટી હોય તોય ભલે ને ભગવાનમાં ચોંટી હોય તોય ભલે. અને એટલે સ્વામી કહે છે મન કર્મ વચને માવજી તમારી સાથે મારી વૃત્તિ ચોંટી છે. પણ ડાયા ગાંડા થવું ને એ એક અઘરું છે. ગાંડો ગાંડો થાય તો કાંઈ એમાં તો કાંઈ હોય જ નહીં, કારણ કે એને કોઈ વિચાર હોય જ નહીં વિચાર. પણ જે સમજીને ગાંડા થવું ને એ અઘરું પડે. સમજ્યા? જાણીને અજાણ રહેવું એ ઘણું મુશ્કેલ હોય છે. કારણ કે એને તો પોતાના અંતરમાં પડેલું જે કંઈ હોય, જ્ઞાનનું હોય, બુદ્ધિનું હોય, આવડતનું હોય, ધનનું હોય, આ બધું અંદર મદ એટલે એનું માન, એ બધું પડેલું હોય કે હું તો હોશિયાર છું, હું ગાંડો કેમ થાવ, હું તો ધનવાન છું, હું ભિખારી કેમ રહું, હું તો બુદ્ધિશાળું છું, અબુદ્ધ કેમ બની શકું. હવે આ બધું ઢાંકીને પછી કરવાનું એટલે એ બહુ અઘરું પડે. પણ એ બધું કરવું હોય તો એના માટે શું કરવું પડે? પ્રેમાનંદ સ્વામી કે બીક મેં તો સંસારની સર્વે કાઢી બારી રે, રાજીવ લોચન રાસિયા થઈ રહી તમારી રે, કાની તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. એને પછી સંસારની બીક કાઢી નાખવી પડે કે મને આ બધા ભોટ
મને મૂર્ખ સમજે છે, ગાંડો સમજે છે, પણ ગાંડા બનવામાં જ ગાંડા બનવામાં જ માલ છે. કારણ કે ડાયામાં શું છે? બધાય હળિયું કરે. શું કરે? બધાય હળિયું કરે. એટલે સંતોએ કીર્તનમાં ગાયું, દુનિયામાં ડાહ્યો, બોલો, ડહાપણમાં દુઃખ પામે. ડાયા માણા થાય ને દુનિયામાં, લાવો લાવો હું કરી દઉં, આવો 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 કરી દો, લ્યો. પછી જે કાંઈ આવડું ઊંધું થાય, પણ ન આવડતું તો એક બાજુ બેહતા હોય તો અરે પણ મને એમ થયું તમને મદદ કરું, પણ હવે એવું થોડું છે કે મારાથી થઈ જ જાય એવું. એક તો તમને મદદ કરવા આવ્યો ને પાછા ન બોલવાનું બધું બોલો છો એ કે ન કહેવાનું. પણ તો પણ શું કામ મોટે ઉપાડે, પણ મંડી પડ્યા છો ક્યારના, લાવો કરી દો લાવો કરી દો. એટલે એક તો ધર્મ કરવાનો ને પાછી એક બાજુ એનું સારું કરવા જાય, પણ પછી બીજી બાજુ એનો ફટકો લાગ્યા વિના રહે નહીં. એટલે સંતો કીર્તનમાં ગાય કે દુનિયામાં બહુ ડાપણ કરવું નહીં. જિસકા કાર્ય હે ઉસકો કરને દીજીએ. એમાં વધારે બહુ માથા મારવા જાય તો દુઃખ આવ્યા વિના રહે નહીં. બીજાનું કરવા જાય એમાં આપણું રહી જાય. અને એટલે સ્વામી કહે છે પછી મેં તો બીક સંસારની બધી બારે કાઢી. અને એટલું જ નહીં, પણ એ બીક સંસારની કાઢી અને પાછી એક ભગવાનની સાથે જોડી દીધી. ભગવાનની સાથે વૃત્તિ જોડી દીધી. એ કરવાનું છે. અને એટલે સ્વામી કહે છે કે બસ એ કર્યા પછી બસ પ્રભુ તમારી વૃત્તિ, તમારી મૂર્તિની અંદર, તમારા સ્વરૂપની અંદર મારી વૃત્તિ હું જોડી દઉં. તમે મારા હું તમારી દૂરી જન ન જાણે રે. હું આ શેના માટે કરું છું બીજા કોઈને ખબર પડે નહીં. કોઈ પણ કાર્ય કરતા હોય તો એ બીજાને ખબર પડે નહીં કે આ ગાંડો કેમ થયો. મુક્તાનંદ સ્વામી ગાંડા બન્યા, પણ એ ગાંડા બન્યા પછી એમાં એક ગામનો સજ્જન હતો, એ ઓળખી ગયો આ ગાંડો છે નહીં, પણ ગાંડા જેવો ભાવ ભજવે છે. એટલે પૂછ્યું કે અરે મુકુંદાસ, तुम भले ये बोल रहे हो लेकिन आप बोलते हैं वो है नहीं, और जो है वो दिखते नहीं है, तो છે क्या? ત્યારે કહે છે ભાઈ મારે સાધુ થવું છે ને ઘરના કોઈ રજા આપતા નથી, એટલે એ પાગલપન કિયા હે, એટલે હું પાગલ બન્યો છું. એટલે પછી ઘરના પાસે બધા પાસે રજા લેવડાવી દીધી, ત્યારે પાગલપન છોડ્યું. અને એટલે સ્વામી કહે છે કે ભાઈ આ ભગવાનની વાત ન્યારી હોય છે. ભગવાન જોડે જવું હોય તો ગાંડ પણ કર્યા વિના મેળ પડે. ઘરમાંથી એક સાધુ જવા નીકળે, જો પછી એને 25 જણા સમજાવવા જાય, શું થાય? તું બહુ હવે ડાયો થામાં, આમ નમ ધોળા એમનેમ નથી આવ્યા, આ બહુ આમ છે તેમ છે ફલાણું છે, બહુ આમ થાય તેમ થાય. પણ ભગવાન ભજવા નીકળ્યા હોય, એ ભગવાન ભજે એની અંદર માલ માને ત્યારે એની અંદર કાંઈક એક વસ્તુ એની અંદર એને સમજણમાં આવ્યું હોય છે ત્યારે ને. અને એ વાત પણ નક્કી કે ભગવાન ભજવું એ કાંઈ નાની વાત છે. અને બહુ મોટા એવા સંસ્કાર હોય ત્યારે ભગવાન ભજવાની ચાનક ચડે. બાકી બધાને થોડી ચડે છે ભગવાન ભજવાની ચાનક? જગતની બધી ચાનક ચડે છે. અને ભગવાન ભજવા એ તો બહુ મોટો લાભ છે. પણ તોય એને વાળવા માટે ઘરના જેટલા મેમ્બર હોય બધા એને સમજાવવા માટે આવે કે હવે આ બધું કાંઈ કરવાનું નથી થતું, આમ નથી કરવાનું થતું, પેલું નથી કરવાનું થતું. પણ સ્વામી કહે છે કે ભગવાનને મારા ને હું ભગવાનનો થઈ જાઉં એ કોઈને ખબર પડે નહીં. કારણ કે પ્રીતમ વાતું પ્રીતની એ નવ માળે નાણે રે. ભગવાન સાથે જેને લગાવ થયો હોય
એ જગતના જીવને કાંઈ ખબર પડે. અત્યારે તમે જુઓ જગતની અંદર એ જુવાન છોકરા છોકરી બધા પ્રેમમાં પડ્યા હોય ને પછી તમે જો ભાગી જાય તો શું થાય છે? આબરૂએ જાય અને કેટલું એ ન થવાનું પણ થાય. પણ તો એ શું થાય? શું કરો? કાંઈ ન થાય. એને કોઈ લાજ મર્યાદા કાંઈ આડી આવી? ઉલટાની પણ પરિવારજનોની આબરૂ જાતી હોય કે જો ફલાણા ફલાણાને આવું થયું. પણ ભગવાનની સાથે જેને ભગવાનની સાથે એવો તાલમેલ થયો છે, ભગવાન સાથે એવું હેત થયું છે, તો એ જગતના જીવને શું ખબર પડે કે ભગવાન સાથેનો પ્રેમ કેવો હોય ને ભગવાનની ભજન ભક્તિનો આનંદ કેવો હોય. અને એટલે સંતો કીર્તનમાં ગાય ને, જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, वो आनंद नहीं अमीरी में, जो आनंद संत फकीर करे. આનંદ શેમાં છે કે સંત ફકીરીમાં. ફકીરી એટલે ભગવાન ભજવા ને ક્યાંય એને મોહ હેત ક્યાંય પણ રાખે નહીં. પણ અમીરી હોય તો શું હોય? બધી જગ્યાએ તાંતણા ચોઈટા હોય, બધી જગ્યાએ, પરિવારમાં, ધનમાં, પેઢીમાં, ફેક્ટરીમાં. એટલે એને અમીરીનો આનંદ ન હોય. કારણ કે કેવું છે, અમીરીનો આનંદ તો અમીરી જતી રહે. દુનિયાદાર દુખી સબ દેખે, પછી એના જેવું દુઃખ આવે. એ અમીરીનો આનંદ કેવો? ક્ષણવારનો. નુકસાન જાય એટલે અમીરીનો આનંદ જતો રહે. થોડો ઘણો ધંધામાં લોસ જાય તોય આનંદ જતો રહે. કેવા કેવા દુઃખો માણસોને આવતા હોય છે. કાંઈ ખબર ન હોય, અઠવાડિયા પહેલાં અબજોપતિ પાર્ટી હોય, પણ અઠવાડિયા પછી કેટલા બધા દુઃખ. હા, એક અઠવાડિયા પહેલાં આટલું બધું મારી પાસે હતું અને અત્યારે મારી પાસે કાંઈ નહીં. લ્યો, આના કરતાં એ બધું હતું તો એ કાંઈક સારું કાંઈક કરી નાખ્યું હોત તો, પણ એ બધું તો વયું ગયું. હવે શું? જો આનંદ હતા, જો આનંદ થા, वो माल तो नष्ट हो गया, જતું રહ્યું. એનો કાંઈ આપણને આનંદ આવ્યો પછી? એટલે સંત ફકીરનો આનંદ એવો છે, હોય તોય ભલે, ન હોય તોય ભલે. આવો આનંદ. એક સંત રસ્તાની અંદર ચાલ્યા જતા હશે અને એમાં રસ્તામાં ચાલતા ચાલતા એક કૂતરો પાણી પીવાનું થયું તો બાજુમાં ઓરિયું હોય છે તો ત્યાં મોઢું નાખીને માંડ્યો લબક 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 પાણી પીવા. સંતના હાથમાં છાલ્યું હતું અને કૂતરાનું આ દ્રશ્ય પાણી પીવાનું જોયું એટલે છાલ્યાને ઘા કરી દીધો. આ શું? તો કે આ કેમ તમે ઘા કરી દીધો? તો કે હું તો માણસ છું, આ તો પશુ છે, એને જો કાંઈ જરૂર નથી તો મારે શેની જરૂર હોય? છાલિયાને ઘા કરી દીધો. આને કોઈ નથી જો ને આમ વાત આમ જો તો વસ્તુ તો બરોબર છે ને, ગાય ભેંસ કૂતરા ગધેડા કોઈને ક્યાંય વાસણની જરૂર પડે છે? કેટલો ઉપદેશ લેવો હોય તો કેટલામાંથી મળી જાય આપણને. કોઈ પાત્રની જરૂર નહીં, તોય મારા ટેસ્ટથી જીવે. તોય મારા ટેસ્ટથી જીવે. એને સમય સમય જોગાણ આવી જાય, બધી પાણી આવી જાય, બધું મળી જાય, તોય ટેસ્ટથી જીવે. તોય આરામથી જેનું જેટલું આયુષ્ય હોય એ પ્રમાણે જીવન જીવે. કોઈ 15 વર્ષ, કોઈ 20 વર્ષ, કોઈ 25 વર્ષ, તોય જીવી જાય છે ને બધાય.
કાચબો 150 વર્ષની આવરદા એવું કહે છે. 150 વર્ષ જીવ હોય ને ખબર હોય. હે વિચાર કરો, તોય ટેસ્ટથી જીવે છે ને કાચબો 150 વર્ષની આવરદા છે તોય કાંઈ જરૂર પડે જોયું કોઈ દી એને? એના માટે ખાવા માટે, પાણી પીવા માટે દૂધનું રાખ્યું હોય, પાણીનું રાખ્યું હોય, કશું જરૂર પડતી નથી એમ. પણ આપણે ભલે માણસી આપણે રાખીએ પણ મોહ નહીં રાખવાનો, એ વસ્તુ શીખવાની છે આપણે. ભલે રાખવું પડે એ રાખીએ, વ્યવહાર છે તો રાખીએ, પણ એની અંદર આપણે જો એની અંદર બંધાયા તો ગયા. એટલે બંધાવવું તો ક્યાં? તો કે મારા મોટા સંતો કહે છે કે ભગવાનમાં બંધાવું. અને એટલે સ્વામી પણ કહે છે કે બસ ભગવાન મારા ને હું ભગવાનનો. ગુરુવર્ય કાયમ કહેતા, હું તમારો થયો તમે મારા થયા, બહુ નામી આવો આવો સજાનંદ સ્વામી. આપણે આવું બોલીએ તો છોકરા કે ઊભા રહ્યો ઊભા. હે હું માંડ્યા છો કે તમારા કોઈને તો અમે કોના કે? હે તો એમ ભગવાનની અંદર આપણે એવો પ્રેમ કરવો. અને સ્વામી પછી ત્યારથી આગળ કહેશે, રાજીવ રેજો રસિયા કહેવું ઘટે તે કહેજો રે, પ્રેમાનંદના નાથજી દર્શન દેજો રે. તો એમ ભગવાનની અંદર આવું અપાર પ્રેમ, એવું ચિત્ત એ ચોટી જાય તો એને પછી બીજે ક્યાંય પણ વૃત્તિ જાય નહીં. અને ત્યાર પછી સ્વામી કહે છે, સહજાનંદ જાપ સે ત્રિય તાપક બુઝાવે, ઇન્હી કે પ્રતાપ से अपार गति पावे, हम तो एक सहजानंद सहजानंद गावे. સહજાનંદ સ્વામીનું નામ કેવું છે? જપવાથી ત્રિવિધિ તાપનો અંત આવે એવું એ સહજાનંદ નામનો પ્રતાપ છે. સહજાનંદ સ્વામીના પ્રતાપથી જ અપાર ગતિ એટલે કે આત્યંતિક કલ્યાણ એની પ્રાપ્તિ થાય છે. અને તમામ વેદો શાસ્ત્રો પુરાણોના કઠિન રહસ્યો સ્વામી કહે છે અમને સમજાતા નથી, પણ એટલું જરૂર સમજાય છે કે તમામ શાસ્ત્રનો જો કોઈ સાર હોય તો સહજાનંદ સ્વામીનું શરણું છે. સર્વશાસ્ત્રનો સાર શું? સર્વશાસ્ત્રનો સાર જેટલા શાસ્ત્રો દુનિયામાં છે એ બધાનો જો કોઈ સાર હોય, નાલંદા વિદ્યાપીઠ હતી એની અંદર લગભગ 6 લાખથી પણ વધારે ગ્રંથો હતા. કેટલા? 6 લાખથી પણ વધારે ગ્રંથો. પણ અચાનક કંઈક કોઈ કારણોસર આગ લાગી, એ બધું સાફ થઈ ગયું. જે તે કારણ હશે પણ બધું સાફ થઈ ગયું. કેટલું એની અંદર ભંડોળ હતો. છેક તમે જુઓ તો તિબેટ, ચીન અને અફઘાનિસ્તાન, બર્મા, એથી પણ આગળથી બધા વિદ્યા અભ્યાસ નોલેજ માટે આ યુનિવર્સિટીની અંદર આવતા હતા ભણવા માટે. બહુ મોટા બધા આચાર્યો ભણાવનારા હતા. એમાં એવી એમની વિદ્યાની ખ્યાતિ હતી. 3-6 લાખ જેટલા ગ્રંથો. હવે એની અંદર કેટલું નોલેજ હોય એ આપણા ઋષિ મુનિઓએ અંદર કેટલું બધું એની અંદર લખાણ લખેલું. અત્યારે જે કાંઈ સૃષ્ટિમાં બધી વસ્તુઓ છે બધા શાસ્ત્રને આભારી છે, ગ્રંથોને આભારી છે. પણ આપણે બધા અત્યારે ટેકનોલોજી ઉપર જતા રહ્યા એટલે ગ્રંથો ઉપર બહુ ધ્યાન દેતા નથી. પણ બધું છે એ ગ્રંથોને અંદર જ છે. બધું વેદને આધારિત છે, પુરાણોને આધારિત છે, ઋષિ મુનિએ કરેલા ગ્રંથ છે એને આધારિત બધું છે. જો સમજાય તો ખબર પડે. અત્યારે જે કાંઈ ટેકનોલોજી છે બધું ગ્રંથમાં છે. આ બધું
પણ આપણને એ બધું સંસ્કૃત એટલે આપણે એને બહુ માન સન્માન આપતા જ નથી, એ લેંગ્વેજ એને ગણતા જ નથી. પણ સંસ્કૃત ભાષા છે એ દેવોની ભાષા કીધી. અહીંથી અમેરિકા જાઓ તો ઇંગ્લિશનું ચલણ, સમજાય છે? અહીંથી અમેરિકા જાઓ, વિદેશ જાઓ અથવા ગુજરાત બહાર જાઓ તો કાં હિન્દી ને કાં ઇંગ્લિશ. એમ આ દેહ છોડ્યા પછીની લેંગ્વેજ એટલે હા સંસ્કૃત છે. પછી આપણો ભાવ સમજી જાય એ બીજા નંબરની વાત છે, પણ સંસ્કૃત લેંગ્વેજ છે. અને એટલે સ્વામી કહે છે કે અમારે તો દરેક શાસ્ત્રનો કોઈ જો સાર હોય તો એ સહજાનંદ સ્વામીનું શરણું છે, અને એ સહજાનંદ સ્વામીનું શરણું મળ્યું એટલે બધું મળી ગયું. પણ જો એ શાસ્ત્રનો સાર ન સમજા તો કાંઈ સમજા નહીં. એટલે ભગવાન હાથમાં રહે અને ભગવાનના શરણમાં આપણે રહીએ એટલું જ આપણે જે કાંઈ શાસ્ત્ર વાંચીએ, અભ્યાસ કરીએ, એનું મનન ચિંતન કરીએ તો સાર વસ્તુ તો આટલી જ નીકળે. છેલ્લે કથાની પૂર્ણાહુતિ થાય તો એ શું બોલીએ? શ્રીપતિમ શ્રીધરમ બોલીએ. તો એ શું કે કથાનો છેલ્લો જે કાંઈ હોય નામાચરણ કે એનો અંત તો એ ભગવાનનું ચરણ છે. બસ ભગવાનના ચરણમાં બધું આવી જાય. અને એટલે સ્વામી કહે છે કે દરેક શાસ્ત્રનો સાર હોય તો આ જ છે. અને મહારાજે સ્વયં વચનામૃતની અંદર પણ આ વાત કરી છે કે દરેક શાસ્ત્રનો સાર એટલો જ છે કે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, એનાથી અધિક બીજું કાંઈ મહારાજ કે છે નહીં. અને એટલે સ્વામી કહે છે અગમ નિગમ કઠિન રહસ હમે ન સમજાવે, અગમ નિગમ કઠિન રહસ હમે ન સમજાવે, પ્રેમાનંદ સાર શુભગ સહજાનંદ આવે. સ્વામી કહે છે અગમ અને નિગમ, વેદ અને ઉપનિષદો, વેદ અને ઉપનિષદો એના રહસ્યને સમજવું બહુ કઠિન છે, બહુ કઠિન છે. આત્મા પરમાત્માના તત્વોની વાતો બધી ગહન, એ શાસ્ત્રીયને આલંકરિક જે શાસ્ત્રીય શબ્દોને વાંચીએ તો એ આપણને એ વસ્તુનું રહસ્ય, એનો અર્થ, એનું તાત્પર્ય સમજાય નહીં. આ શબ્દનો ભાવાર્થ શું થાય એને આપણે સમજી ન શકીએ. તો હવે શબ્દો જ જ્યાં એનો અર્થ જ ન સમજી શકીએ તો એનો ભાવ તો ક્યાંથી સમજી શકીએ? એટલે સ્વામી કહે છે કે અગમ નિગમ કઠિન રહસ્ય હમે ન સમજાવે. આ કાંઈ વસ્તુ અમને સમજી શકીએ નહીં. પણ સ્વામી કહે છે પ્રેમાનંદ સાર શુભગ સહજાનંદ આવે. બસ ભગવાનના ચરણની અંદર જ એ કાયમ વાસ રહે, એ જ સર્વે શાસ્ત્રનો સ્વામી કહે છે સાર છે. તો આપણે આ પદ ઉપરથી સહેજે ખ્યાલ આવે કે પ્રેમાનંદ સ્વામી આ સહજાનંદ નામ કેટલું સુંદર એને લાગ્યું હશે કે જેને લઈ અને સ્વામી આ પદની અંદર મહારાજનો ભારોભાર મહિમા ગાયો છે. આ મહિમા એટલો બધો માં સ્વામીએ ગાયો કે સહજાનંદ સ્વામી કેવા મોટા છે, કેટલો એની ગરિમા છે કે એની અંદર તપ, તીરથ, શાસ્ત્ર આ બધું વણી લીધું સ્વામીએ. આ બધું કરવાથી તપ તીરથ કરીએ કે અણિમાદિક સિદ્ધિઓની સાધના, યોગ સાધના કરીએ, શાસ્ત્રોને આખે આખા ઘૂંટી અને પી જાય. શું? શાસ્ત્રને ઘૂંટીને આખા પી જાય, પણ અંતે તો સહજાનંદ સ્વામીનું શરણું જ એનું ફળ છે, બાકી બીજું કોઈ ફળ છે નહીં. આવું સ્વામી કહે છે. એટલે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. એટલે સ્વામી કહે છે કે આવો મહિમા બહુ મોટો એ સહજાનંદ સ્વામીનો છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે
સહજાનંદ નામ સમર તારે નથી પરિશ્રમ પાર ઉતારતા. કેવો મોટો મહિમા ગાયો. સહજાનંદ સ્વામીનું સ્મરણ કરવામાં કાંઈ તકલીફ પડે 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 નથી પડતી. અને જે નથી પડતી તો પછી સ્વામી કહે છે કે નથી પરિશ્રમ પાર ઉતરતા. શું પાર ઉતરતા? આ ભવાટીમાંથી બહાર નીકળવું, આ લખચોરાસીમાંથી બહાર નીકળવું, આ યમપુરીમાંથી બહાર નીકળવું, આમાંથી બધેથી બહાર નીકળવું, એ સાધનો કરી કરીને ઊંધા વળી જાય ને જન્મો જન્મ વયા જાય ને તો એમાંથી બહાર નીકળીએ. પહેલાના જમાનામાં ગામડાઓની અંદર વાણિયાઓ હોય ને એ બધું સીધું સામાન આન તેન બધું લખે અંદર, પછી ઉછીને પેલું આપતા હોય વ્યાજે ને આન તેન બધું. અને ગામના માણસો બહુ ભણતર ભણ્યા હોય નહીં, એટલે પછી એ ચોપડાની અંદર એકવાર ગરે ને એકવાર તમારું નામ અંદર એન્ટર થાય ને એટલે એનો દીકરો વયો જાય ને તો એ ચોપડામાંથી બહાર નીકળે. એમ આ સંસારની ભવાટીમાંથી બહાર નીકળવું એ એટલું અઘરું છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે સહજાનંદ સ્વામીના સ્મરણથી આ ભવાટીમાંથી બહાર નીકળી જવાય. એવું અદ્ભુત મહારાજનું ચમત્કારી સહજાનંદ સ્વામીનું નામ છે. અને એટલે સ્વામી કહે છે કે આમાંથી બહાર નીકળવું હોય તો એક સહજાનંદ સ્વામીનો આશરો કરવો. અને એટલે સ્વામી કહે છે સહજાનંદ નામ વદન છે તે તો પહોંચ્યા છે બ્રહ્મ સદન રે. જેને જેને ભગવાનનું નામ લીધું એ ક્યાં પહોંચ્યા? ભગવાનના ધામમાં પૂગી ગયા. એવો મહિમા એ સ્વામી કે છે. વિશેષ આવતીકાલે જોશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.